તુલસીદાસજીએ કીધું કે વાણી દ્વારા માણસ કેટલું કામ કરી શકે. જે કરિયાણાની દુકાનવાળાની વાણી મીઠી હોય ને ત્યાં ગ્રાહકો વધારે આવે. જે ડૉક્ટરની મીઠી વાણી હોય, અમુક ડૉક્ટરો હોય તમે 10 વાર પૂછો કે સાહેબ આ દવા ક્યારે લેવાની, તો એટલા જ ભાવથી પાછા કહે. તમે એમ પૂછો કે સાહેબ મને શું થયું છે, તો ડિટેલથી વળી પાછું કહે. એટલે બહુ વિવેક રાખવો પડે વાણીમાં, વર્તનમાં, તો માણસ બહુ સુખી થાય. થોડોક વિવેક છાંડે ને એમાંથી માણસ બહુ દુઃખી થાય. એટલે વાણીનો વિવેક, જેને જે બિઝનેસમેન હોય ને એને બહુ સારી વાણી રાખવી જોઈએ, ગ્રાહકો એની મેળે આવે. મીઠી વાણી રાખવી જોઈએ. જેની વાણી મીઠી ન હોય ત્યાં કોઈ ગ્રાહક બી ન જાય. એટલે બને ત્યાં સુધી વાણી એવી મીઠી વાપરવી. એક નાની એવી કથા મારે સંભળાવવી કે દેવોના ગુરુ બૃહસ્પતિ અને દાનવોના ગુરુ શુક્રાચાર્ય. દેવો અને દાનવો બધા ગુરુ તો રાખતા. દેવોના ગુરુ બૃહસ્પતિ કહેવાય, દાનવોના ગુરુ શુક્રાચાર્ય. હવે એમાં દેવોના ગુરુ બૃહસ્પતિ, એનો દીકરો કચ્છ, એ બૃહસ્પતિનો દીકરો શુક્રાચાર્ય પાસે ભણવા માટે ગયો. સંજીવની વિદ્યા ભણવા, મરેલાને જીવતા કરવાની વિદ્યા ભણવા માટે ગયો. આમ પ્રામાણિકતાઓ તમે સમાજની જુઓ ને તો દેવોના ગુરુ બૃહસ્પતિ અને દાનવોના ગુરુ શુક્રાચાર્ય. હવે બે તમે સીધું સમજો કે બેયને હામો વિરોધ તો હોય જ. પણ બૃહસ્પતિનો દીકરો શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા ભણવા ગયો કે મરેલાને સજીવન કરી શકે, અને શુક્રાચાર્ય પ્રામાણિકપણે એના બૃહસ્પતિના છોકરાને વિદ્યા ભણાવી. આટલા સજ્જન માણસો બી આ દેશમાં થયા કે દુશ્મનના છોકરાને પણ વિદ્યા પ્રામાણિકપણે ભણાવી. હવે કચ્છ ભણતો તો એમાં શુક્રાચાર્યની દીકરી દેવયાની, એને કચ્છમાં પ્રીતિ થઈ ગઈ. એટલે એમ કહ્યું કે તું મારી સાથે લગ્ન કરે. કચ્છે એવું કીધું કે તું મારા ગુરુની દીકરી કહેવા, એટલે બેન કહેવા, હું વિવાહ નહીં કરું. હવે દેવયાનીને લગ્ની લાગી ગયેલી, પ્રીતિ અપરંપાર થઈ ગયેલી, એટલે કચ્છને કહે છે કે હું તને શ્રાપ આપું છું કે જા તારી ભણેલી વિદ્યા બધી ભૂલાઈ જશે. એટલે દેવયાનીએ કચ્છને શ્રાપ દઈ દીધો કે જા તારી વિદ્યા ટાઈમે કામમાં નહીં આવે. એટલે કચ્છે એટલું કીધું કે મેં કેટલા વર્ષોની સાધના કરીને વિદ્યા મેળવીને તે શ્રાપ દઈ દીધો, એક તારી વાસના પૂર્તિ માટે તો જા હું તને શ્રાપ આપું છું કે તારો પતિ બ્રાહ્મણ સિવાય કોઈ અન્ય થશે, કે તને તારી જ્ઞાતિનો પતિ નહીં મળે. એટલે કચ્છે શ્રાપ દઈ દીધો. હવે એક દિવસ આ દેવયાની અને અસુરના રાજા વૃષપર્વા, એની દીકરી શર્મિષ્ઠા, એ બંને સખીઓ બધી એક નદીમાં સ્નાન કરવા માટે ગયેલી. વસ્ત્રો બધા કાંઠે કાઢેલા, અને એમાં શંકર દાદા અને પાર્વતી ત્યાંથી પોઠિયા ઉપર સવાર થઈને નીકળ્યા. એટલે જલ્દી બધા બહાર નીકળીને વસ્ત્રો પહેરવા માંડ્યા. એમાં દેવયાનીના જે વસ્ત્રો હતા ને શર્મિષ્ઠાએ પહેરી લીધા. દાનવરાજ વૃષપર્વાની દીકરી શર્મિષ્ઠા, એણે એ વસ્ત્રો પહેરી લીધા. દેવયાની આવીને બહાર આવીને એમ કીધું કે હે તે મારા કપડાં પહેરી લીધા. નો કહેવાના શબ્દો કહેવા માંડી. તને કે વિવેક નથી, બુદ્ધિ નથી, નામ નથી, ઘણું મળી કહેવા. એટલે શર્મિષ્ઠા કે તું તારા બાપા અમારે અહીંયાથી રોટલા માગીને ખાવ છું ને એટલી બધી વાઈડાયું કરો છો એ કે. કારણ કે હવે ઓલા તો ગુરુ કંઈ કમાવા જતા ન હોય, એને તો શિષ્યોના આજીવિકાથી જ હાલતી હોય. એટલે શર્મિષ્ઠા આ રીતે દેવયાનીને કહેવા માંડી, અને ખૂબ શર્મિષ્ઠા બોલવા માંડીને એટલે પછી કહે છે કે તમે કે કૂતરાની જેમ અમારે અહીંયા રોટલા ખાવા આવતા હો ને એટલું બધું બોલશો ને આમ છો ને તેમ છો ને, એમ કરીને બોચી પકડીને દેવયાની નાખી કૂવામાં. આમ બાયું અબળા કહેવાય, પણ એ જ્યારે વિફરે ત્યારે તમને ખબર હોય, મૂછ્યું ને આમ એઠો આવી જાય તાવ. એટલે પછી શર્મિષ્ઠાએ આને કૂવામાં નાખી દીધી. વાણી જેટલું બગાડે ને એટલું બીજું કોઈ ન બગાડે હો ભાઈ. આ શર્મિષ્ઠા ન બોલવાનું બોલીને દેવયાની નાખી કૂવામાં. એ વખતે જે આ પુરુરવાના વંશમાં રાજા થયેલા યયાતિ, એ ત્યાં આવ્યા અને એને તરસ લાગેલી, કૂવામાંથી પાણી ભરવા ગયા. એમાં કન્યા પડેલી, એટલે દેવયાનીને શુક્રાચાર્યની દીકરીને એણે બારી કાઢી. એટલે દેવયાની એવું કીધું કે તમે મારો હાથ પકડ્યો છે તો હવે તમે જ પકડી રાખો. મારો પતિ કોઈ બ્રાહ્મણ તો નહીં થાય, મને કચ્છનો શ્રાપ છે, માટે તમે મારું પાણી ગ્રહણ કરો. યયાતિ રાજા કહે છે કે સારું, તમારા પિતાને વાત કરજો.
એટલે આ બાજુ દેવયાની આવીને પોતાના પિતા શુક્રાચાર્યને વાત કરી અને શર્મિષ્ઠાએ જે કંઈ કહેલું એ પણ એને કીધું. એટલે શુક્રાચાર્ય થોડા નારાજ થયા અને રાજ છોડીને ચાલવા માંડ્યા. દીકરી દેવયાનીને લઈ અને ચાલવા માંડ્યા. એટલે શર્મિષ્ઠાના પિતા વૃષપર્વાને એમ થયું કે આવડા જૈન જો દેવોના પક્ષમાં ભળી જાય તો અમારા દાનવોનો સત્યાનાશ નીકળી જાય. એટલે જૈન ગુરુના પગમાં પડીને પાછા વાળ્યા કે તમે રાજી રહ્યો ને મારા રાજમાં પાછા આવો. શુક્રાચાર્ય કહે છે કે મારી દીકરી દેવયાનીને તારી દીકરીએ દુઃખી કરી છે, હવે મારી દેવયાની જેમ કે એમ કરે તોય કે હું પાછો આવું. એટલે શર્મિષ્ઠાએ પછી વાતને માન્ય રાખી કે આખા પરિવાર ઉપર દુઃખ આવે એના કરતાં જે થાય તે. એટલે દેવયાની એવું કીધું કે શર્મિષ્ઠા મારી દાસી બને અને મારા વિવાહ યયાતિ રાજા સાથે થાય અને મારે ત્યાં મારી ભેગી આ શર્મિષ્ઠા આવે ને મારી દાસી બનીને રહે. રાજકુરી શર્મિષ્ઠાને પછી દાસી થવું પડ્યું વાણીને કારણે. આ વાણી એટલી બધી ખતરનાક હોય છે કે ઘણીવાર આપણે આમ જોઈએ ને ભાઈ તો વાણીને કારણે કલહ બહુ થતા હોય છે. પરિવારમાં, ઘરમાં, સમાજમાં, સત્સંગમાં કે પછી ધંધામાં વાણી બહુ મીઠી વાપરવી. મીઠી વાણી જે વાપરે ને એના કારેલાય વેચાઈ જાય ને કડવું બોલનારાનું મધે ન વેચાય. હા, મીઠું બોલનારા હોય ને એવડા એના કારેલાય વેચાઈ જાય અને જે બહુ કડવું બોલે તો એનું મધ પણ ન વેચાય. વાણી બોલવામાં બહુ ધ્યાન રાખવું. એમ કહેવાય છે કે જીભ ઉપર થયેલી ઈજા સૌથી વહેલી સારી થઈ જાય એવું મેડિકલ સાયન્સ કહે છે, પણ જીભથી થયેલી ઈજા કોઈ રીતે મટતી નથી જિંદગીભર, એ અનુભવ કહે છે. એટલે ઝાઝા સંબંધો જે બગડે છે પતિ પત્નીના કે સાસુ વહુના, દેરાણી જેઠાણીના, ભાઈ ભાઈના, એ વાણીને કારણે બગડે છે. બોલવામાં બહુ ધ્યાન રાખવું, વિચારી વિચારીને બોલવું, જરૂર હોય એટલું બોલવું, બોલવું તો મીઠું બોલવું, બહુ કોઈને દુઃખ લાગે એવું ના બોલવું. બોલવામાં બહુ ધ્યાન રાખવું. આમ જોઈએ ને સત્સંગમાં તમારા સંસારમાં બી આમ તમે છો કોઈ 5 ભાઈઓ હોય ને મા બાપને કોઈ રાખતું ન હોય અને એમાંનો એક ભાઈ મા બાપને સાચવતો હોય, એણે 10 વર્ષ સુધી મા બાપની સેવા કરી હોય, એના પત્નીએ પણ બહુ ધ્યાનથી સેવા કરી હોય, પણ પછી એક વાર ખાલી દીકરો કે દીકરાની વહુ એટલું બોલે કે 5 ભાઈઓમાંથી બીજા કોઈએ હાંચવા, અમે 10 વર્ષ તમારી સેવા કરી, આટલું જ બોલે ને એટલે ઓલી 10 વર્ષની સેવા ઉપર પાણી ફરી જાય. ખાલી એક જ વાર એટલું બોલાઈ જાય, બીજા કોઈ હાંચવા, અમે તમારી તો સેવા કરી, એટલે ઓલી સેવા ઉપર એને એટલો આઘાત લાગે. મારું કહેવાનું કે ઘણી વખત બહુ સારી સેવા ઉપર આપણે એક વાક્ય બોલીને પાણી ફેરવી નાખતા હોઈએ. સત્સંગમાં બી એવું થતું હોય. એટલે માણસે બોલવામાં બહુ ધ્યાન રાખવું. બને ત્યાં સુધી કોઈની કડવી વાણી ન બોલવી, કોઈને આઘાત લાગે એવું ન બોલવું, કોઈનું દિલ દુખાય એવું વેણ ક્યારેય ના બોલવું. પરિવારમાં ખાસ ધ્યાન રાખવું. પતિ પત્ની હોય, સાસુ વહુ હોય, કોઈએ દીકરાની વહુ હોય તો બધાએ બહુ ભાવથી એને બોલાવવા. અને એ કોઈ બેન બિચારી પારકે ઘરેથી આપણી ઘરે આવી હોય તો એને આમ હાથમાં રાખવા જોઈએ, એને ક્યારેય દુઃખી ન કરવા, મેણું ન મારવું. બહુ ધ્યાન રાખવું. આ સમાજમાં આપણાથી બીજું તો શું થાય, આપણા પરિવારના સભ્યોને કમસે કમ આપણે રાજી કરીએ, એને દુઃખી ન કરવા. એના મા બાપને છોડીને આપણી ઘરે આવી હોય તો એને એ દીકરીની જેમ સાસુબાઈ એને રાખવી જોઈએ. મને એક પ્રસંગ ગમે એટલે હું વારે વારે કહું કે એક દીકરાની વહુનો જન્મદિવસ હતો અને સાસુબાઈએ પોતાના પોકેટ મનીમાંથી એક સોનાની નથડી કરીને દીકરાની વહુને પહેરાવડાવી અને કીધું કે બેટા તમે મૂકી ન રાખતા, રોજ પહેરજો. અને દીકરાની વહુ પહેરતી હતી. એમાં એકવાર જળઝીલણીનો ઉત્સવ આવ્યો અને બધા ભગવાનને જળ ઝીલાવા નદીએ ગયેલા અને બધા બહેનો ગયેલા ને એમાં દીકરાની વહુ બી ગયેલી અને એમાં નાતાતાની નથડી પાણીમાં પડી ગઈ, ખોવાઈ ગઈ. એટલે દીકરાની વહુને એમ થયું કે બાએ મને એના પોકેટ મનીમાંથી નથડી બનાવી દીધી ને મેં ખોઈ નાખી, બાને ખબર પડશે તો નારાજ થાય. આમ ઘણા દિવસ સુધી છુપાયું, બાને ખબર ન પડવા દીધી. અને ત્યાં એનો બીજો જન્મદિવસ, વળતો જન્મદિવસ આવી ગયો. એટલે સાસુબાને તો ખબર પડી ગયેલી કે આની નથડી ખોવાઈ ગઈ. એટલે સાસુબાએ બીજી નથડી બનાવી અને વળતા બર્થડે નિમિત્તે પાછી ભેટમાં આપી.
એટલે દીકરાની વહુ એટલું કીધું તું, બા મારી નથડી ખોવાઈ ગઈ, તમને ખબર હતી? તો કે હા બટા મને ખબર હતી. તો પછી તમે મને કંઈ કીધું કેમ નહીં? અને ત્યારે એના સાસુબાઈ એટલું કીધું તું, બેટા નથડી તો બજારમાંથી બીજી પણ મળે, પણ દીકરાની વહુનો પ્રેમ પાછો બજારમાંથી થોડો મળે. કે નથડી તો બજારમાંથી બીજી પણ મળે, પણ દીકરાની વહુનો પ્રેમ પાછો ફરીને બજારમાંથી થોડો મળે. જો આપણે આમ જાણીએ ને, આપણે બહુ બધા ભૌતિકવાદી અને બહુ બધા દેહદર્શી થયા એટલે આપણને નકરા વસ્તુ પદાર્થો જ નજર માર્યા કરે. અને વસ્તુ પદાર્થ માટે આપણે કોઈને મેણા મારીએ, કંઈક કુશબ્દો કહીએ, મૂળ તો બધું વસ્તુ પદાર્થો માટે. એટલું યાદ રાખવું જોઈએ કે આ બધું નાશવંત છે. ઈશ્વર ઈચ્છાથી જે કંઈ મળે એમાં સંતોષ માનવો જોઈએ. પરિવારના સભ્યોને કોઈને દુખવવા નહીં, બને ત્યાં સુધી. અમુક એટલું બધું વાણી દ્વારા માતા પિતાને, અમુક બહેનો પતિને વાણી દ્વારા દુખવતા હોય છે. તમને કાંઈ ખબર પડતી નથી, તમને કાંઈ ભાન નથી, આમ કહી દે લે. આવું ન હોય. જરાક બોલવામાં વિવેક રાખવો છે. તુલસીદાસજીએ કીધું કે વાણી દ્વારા માણસ કેટલું કામ કરી શકે. જે કરિયાણાની દુકાનવાળાની વાણી મીઠી હોય ત્યાં ગ્રાહકો વધારે આવે. જે ડૉક્ટરની મીઠી વાણી હોય, અમુક ડૉક્ટરો હોય તમે 10 વાર પૂછો કે સાહેબ આ દવા ક્યારે લેવાની, તો એટલા જ ભાવથી પાછા કહે. તમે એમ પૂછો કે સાહેબ મને શું થયું છે, તો ડિટેલથી વળી પાછું કહે. એટલે બહુ વિવેક રાખવો પડે વાણીમાં, વર્તનમાં, તો માણસ બહુ સુખી થાય. થોડોક વિવેક છાંડે ને એમાંથી માણસ બહુ દુઃખી થાય. એટલે વાણીનો વિવેક. જેને જે બિઝનેસમેન હોય ને એને બહુ સારી વાણી રાખવી જોઈએ, ગ્રાહકો એની મેળે આવે. મીઠી વાણી રાખવી જોઈએ. જેની વાણી મીઠી ન હોય ત્યાં કોઈ ગ્રાહક બી ન જાય. એટલે બને ત્યાં સુધી વાણી એવી મીઠી વાપરવી, મોળી વાણી ન બોલવી.